નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। નકલી મોબાઈલ વેચતા 2 ઈસમોની દીવ ક્રાઇમ ટીમ દ્વારા કરી ધરપકડ। દીવ પોલીસ સ્ટેશનના સ્પેશિયલ સ્ટાફ ટીમના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર પંડ્યા તથા કોન્સ્ટેબલ કેતન રાઠોડને મળેલ ખાનગી બાતમીના આધારે સફળ કાર્યવાહી કરવામાં આવી છે। મળેલ માહિતી મુજબ ગંગેશ્વર મંદિર તથા આરકેસી કન્સ્ટ્રક્શન સાઇડ મેઇન રોડ વિસ્તારમાં 2 અજાણ્યા ઈસમો લેબર તથા ટુરિસ્ટોને મોબાઈલ ફોન વેચતા હોવાની બાતમી મળી હતી, જે અંગે દીવ પોલીસની સ્પેશિયલ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ સ્થળ પર 2 શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડી પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ બાદલ પ્રકાશ, રહેઠાણ પ્રેમનગર પટેલનગર, કરોલબાગ, દિલ્હી વીરસિંહ ભીખાલાલ, રહેઠાણ પ્રેમનગર પટેલનગર, કરોલબાગ, દિલ્હી હોવાનું જણાવેલ। તપાસ દરમિયાન બંને ઈસમોને કબજેથી વિવિધ કંપનીના કુલ 10 મોબાઈલ ફોન, અલગ અલગ 9 ચાર્જર તથા કેબલ તેમજ 2 પલ્સર 220 સીસી મોટરસાયકલ મળી આવ્યા। તપાસમાં મળી આવેલા મોબાઈલ ફોન ચાઇના બનાવટના ડુપ્લિકેટ હોવાનું તેમજ કેટલાક મોબાઈલમાં અલગ અલગ EMI નંબર હોવાનું જણાવ્યું। જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની અંદાજિત કુલ કિંમત ₹2,23,000 થાય છે। મોબાઈલના ખરીદી બિલ બાબતે પૂછપરછ કરતા બંને ઈસમો કોઈપણ પ્રકારના માન્ય બિલ રજૂ કરી શક્યા ન હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને ઈસમો દ્વારા ગ્રાહકોને ઓરિજિનલ મોબાઈલ હોવાનું કહી નકલી બનાવટી મોબાઈલ વેચી છેતરપિંડી કરવામાં આવતી હતી। આ બાબતે દીવ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તથા આગળની તપાસ ચાલુ છે। દીવ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે મોબાઈલ કે અન્ય મોંઘી વસ્તુ ખરીદતી વખતે ખરીદીનું બિલ તથા વસ્તુની ખરાઈ અવશ્ય તપાસવી। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।